સુરતમાંથી ઝડપાયા 14 નકલી ડોક્ટરો। સુરત પોલીસની કાર્યવાહીમાં ડોક્ટરો ઝડપાયા। મોટી સંખ્યામાં પોલીસે ડિગ્રીના દસ્તાવેજ જપ્ત કર્યા। 1500 જેટલી નકલી બોગસ ડિગ્રી જપ્ત કરવામાં આવી છે। સુરત પોલીસ સક્રિય જોવા મળી રહી છે। સુરતમાં 14 નકલી ડોક્ટરો, બોગસ ડોક્ટરો જે હવે ઝડપાઈ ચૂક્યા છે, તેમની ડિગ્રી પણ જપ્ત કરવામાં આવી છે। 1500 જેટલી નકલી બોગસ ડિગ્રી પોલીસે જપ્ત કરી છે। કઈ રીતે આ બોગસ તબીબો, ઝોલાછાપ તબીબો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા, લોકોને દવાઓ આપીને તેમને રવાના કરી દેતા। દર્દીઓને એવું થતું કે આ દવા લઈને તેઓ સાજા થશે, પરંતુ ખરેખર જે ડોક્ટરે તેમને દવાઓ લખી આપી છે તે બોગસ છે, તે દર્દીઓ પણ નહોતા જાણતા। પોલીસ એક્ટિવ થઈ છે અને આ 14 ડોક્ટરોને પકડી પાડ્યા છે। वहाँ पे रजिस्ट्रेशन फॉर्म्स मिले, आई कार्ड के साथ में इस तरह के सर्टिफिकेट मिले 7, खाली सर्टिफिकेट जो प्रिंट करने के लिए थे वो 5 मिले, अलग अलग सर्टिफिकेट उनकी जीरोक्स 15 मिली और मेंबरशिप रिन्यूअल के फॉर्म 8 मिले। तो डॉक्टर से पूछताछ की गई कि आप ये BEMS का सर्टिफिकेट या डिग्री ये किस तरह से देते हो, किस तरह से ट्रेनिंग करवाते हो। तो रसेश गुजराती ने अपने स्टेटमेंट में बताया कि वो पहले यहाँ गुजरात में 90s में उसने DHMS का कोर्स किया और पहले 1-2 ट्रस्ट के साथ में लेक्चरर तरीके काम किया। होम्योपैथी में उसने लेक्चरर बना, फिर एक ट्रस्ट के कॉलेज में वाइस प्रिंसिपल बना, फिर प्रिंसिपल बना। उसके बाद उसने धीरे धीरे उसमें ज़्यादा उसको बेनिफिट नहीं हो रहा था, तो इलेक्ट्रो होम्योपैथी के बारे में उसको पता लगा और रसेश गुजराती शार्प है तो उसने इसके बारे में स्टडी किया। तो उसको पता लगा कि भारत सरकार या राज्य सरकार कोई भी इसके बारे में किसी तरह का रूल है वो कोई पब्लिश नहीं किया हुआ है, कोई रूल रेगुलेशन से इलेक्ट्रो होम्योपैथी जो है वो बाहर है। तो इसने एक अहमदाबाद के डॉक्टर हैं BK रावत, उनके संपर्क में आया ये। फिर इन दोनों ने मिलके पहला जो इनिशियल कुछ लड़कों को, 5-7 लड़कों को जिसका नाम इनको भी नहीं पता है, उनको प्रॉपर तरीके से इलेक्ट्रो होम्योपैथी के बारे में बताया। 3 साल का कोर्स था, पर लगभग 2 साल में इन लोगों ने उनको ट्रेन किया और इलेक्ट्रो होम्योपैथी की दवाई देना, क्या क्या रोग का उपचार हो सकता है वो सिखाया। कि एक बार आप हमारा सर्टिफिकेट ले लो, उसके बाद आप प्रैक्टिस करते रहो और मंथ एनुअली आपको इसको रिन्यूअल कराना पड़ेगा। उसके लिए आपको 5000 के आसपास का एनुअल खर्चा आएगा, वो आप डॉक्टर रसेल को देते रहो। पर पहले मॉडल में जो 5000 रुपये महीने वाला है, उसमें रसेल, BK रावत, ये इरफान, शोभित, ये उसको गारंटी देते थे कि हमारा अगर कोई SMC आई, कोई पुलिस आई, कोई और डिपार्टमेंट का इश्यू हुआ, आरोग्य का इश्यू हुआ, तो हम तुम्हारी पूरी मदद करेंगे। बेफाम रफ्तारथी पोलीस पण सुरक्षित नहीं। हिट एंड रन में महिला पोलीसकर्मीનું મોત નીપજ્યું। અમદાવાદમાં રિવરફ્રન્ટ પર દફનાળા નજીકની ઘટના। મહિલા પોલીસકર્મીને ટક્કર મારી વાહન ચાલક ફરાર થયો। મહત્વનું છે કે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી બપોરના સમય ઘરેથી નીકળી રિવરફ્રન્ટ થઈને બંદોબસ્તમાં જઈ રહ્યા હતા। તે દરમિયાન રિવરફ્રન્ટ પાર્ક પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। શહેરમાં કેટલાક સમયથી એક પછી એક અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે, જેમાં બેફામ ડ્રાઇવિંગે અનેક લોકોના નિર્દોષ લોકોના જીવ લીધા છે। ત્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં મહિલા પોલીસકર્મીએ જીવ ગુમાવ્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી આરંભી। જો કે મહત્વની બાબત એ છે કે કરોડોના ખર્ચે બનાવેલ રિવરફ્રન્ટ પર CCTVના અભાવે પોલીસ હજી સુધી અકસ્માત કરનાર વાહન ચાલકને શોધી નથી શકી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સહિતનો સ્ટાફ દ્વારા આરોપીને પકડવા તજવીજ હાથ ધરાઈ છે। અમદાવાદ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે। રિવરફ્રન્ટ રોડ ઉપરનો આ બનાવ છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર, અહીંથી એક મહિલા પોલીસ કર્મચારી છે કે જે પોતાની ફરજ ઉપર જઈ રહ્યા હતા, એટલે કે તેઓ બહેરામપુરાથી આ રિવરફ્રન્ટ રોડ થઈ સુભાષ બ્રિજથી બહાર નીકળીને મોટેરા સ્ટેડિયમ તેઓને બંદોબસ્ત માટે પહોંચવાનું હતું અને લગભગ બપોરે 3:30 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ અહીંથી પસાર થઈ રહ્યા હતા, અચાનક જ અજાણ્યા જે વાહન ચાલકે તેઓને ટક્કર મારી હતી અને તેઓ પટકાયા હતા। તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે અને સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે B ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને હાલમાં આ જે અજાણ્યા વાહન ચાલક છે તેને પકડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે। CCTV ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જો કે મહત્વની બાબત તો એ છે કે આ રોડ ઉપર મહત્તમ જગ્યાઓ પર CCTV લાગેલા નથી।
એટલે આ જે અજાણ્યો વાહન ચાલક છે તેને પકડવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે તે જોવું છે, કારણ કે સીસીટીવી અહીં લાગેલા નથી, એટલે આ જે અજાણ્યા વાહન ચાલકની ઓળખ કરવી એ ખૂબ જ મુશ્કેલરૂપ પોલીસ માટે બની શકે તેવી શક્યતા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચાર રાજકોટથી. રેલનગરમાં સિટી બસનો અકસ્માત, 2 વ્યક્તિએ જીવ ગુમાવ્યા. બસ ડ્રાઈવરની હાર્ટ એટેક આવતા અકસ્માત સર્જાયો. ડ્રાઈવર અને એક મહિલા રાહદારીનું મોત નીપજ્યું. એક રિક્ષા સહિત 2 થી 3 વાહનો સાથે બસ ટકરાઈ હતી. અન્ય 2 લોકોને પણ ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બસ ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા જ બસ 3 વાહનો સાથે ટકરાઈ હતી. એક રિક્ષા સહિત 2 થી 3 વાહનોને અડફેટે લેતા જ એક મહિલાનું પણ મોત નીપજ્યું. અન્ય 2 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એક મોટી દુર્ઘટના રાજકોટમાં બની અને એ પણ બસ ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા. એમને ચાલુ બસે એટેક આવ્યો એટલે ગાડી કંટ્રોલ ન રહી. મેં બ્રેક કરવાની કોશિશ કરી પણ હું પહોંચી ન શક્યો. એના કારણે આ બનાવ બની. શું નામ છે ડ્રાઈવરનું? પરસોત્તમભાઈ બારૈયા. બસમાં કેટલા પેસેન્જર હતા? બસમાં 3 લેડીઝ ને 1 જેન્ટ્સ. કોઈ વસ્તુ નહીં. કાયદાના રક્ષકો જ નિયમો તોડતા નજરે પડ્યા. હેલ્મેટ માટે દંડ વસૂલતા જવાનોએ નિયમો તોડ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક. સિવિલ હોસ્પિટલમાં પરિપત્ર જાહેર કરી નિર્ણય કરાયો છે. સિવિલમાં પ્રવેશતા દ્વિચક્રી વાહનો માટે નિયમ બનાવાયો છે, જેમાં સિવિલમાં પ્રવેશતા દ્વિચક્રી વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત કરાયું છે. સાથે જ પાછળ બેસનારે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવાનો પરિપત્ર કરાયો છે. આ પરિપત્ર અને તેના અમલ સામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું અને ન્યૂઝ 18ના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે આપની સામે જ છે. સિવિલમાં પરિપત્ર છે છતાં સિવિલ પ્રવેશતા હોમગાર્ડ જવાનો જ નિયમો તોડતા નજરે પડ્યા. વધુ આશ્ચર્યની વાત એ છે કે નિયમો તો બન્યા, પરંતુ સિવિલના ગેટ પર હાજર સિક્યોરિટી પણ તેનું અમલ કરતા નજરે ન પડ્યા અને ગેટમાંથી પ્રવેશ કરનારા હોમગાર્ડ જવાનોને કોઈએ ન રોક્યા. આમ તો રોડ પર હોમગાર્ડ જવાનો સામાન્ય નાગરિકોને હેલ્મેટ માટે રોકી દંડ પણ વસૂલી લે છે. જોકે અહીં તેમણે જ નિયમો તોડી દીધા. ખાસ વાત એ હતી કે ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં જ્યારે જવાનોને હેલ્મેટ અંગે પૂછાયું તો તેમના જવાબો પણ હાસ્યાસ્પદ હતા. અત્યારે આપ હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા છો. તમારા જ ડિપાર્ટમેન્ટ બધા એવું કહે છે કે હેલ્મેટ કમ્પલસરી હોય છે. આદુનો નેક્સ્ટ ટાઈમથી પહેર્યા તો જલ્દીમાં આવી ગયા એટલે પછી સાહેબ આ કેમ અત્યારે હેલ્મેટ નથી પહેર્યું? હેલ્મેટનો તો સીપીએ સર્ક્યુલર કરેલો છે. અત્યારે અમે ટોપી પહેરી માથા ઉપર દેખાય. હા તો માથે બધા જ્યારે ટોપી નહીં તમે પોલીસ રોકે છે, ટ્રાફિક પોલીસ રોકતા મારી વાત પહેલા સાંભળો. જ્યારે બી ટોપી પહેરી હોય ને ત્યારે હેલ્મેટ ના આવે. હા પણ બધા લોકો અમે બી જ્યારે પેલું બાંધીએ છીએ રૂમાલ કે ઉપર ત્યારે બી તો અમે તો એવું થોડી હોય. દેખાય તમે સિમ્બોલ દેખાય છે? હા એટલે તમે નિયમ તો પણ નિયમ તો નિયમ બધા માટે હોય ને સાહેબ. તો તમે 2 વ્હીલર લઈને નીકળ્યા છો. હેલ્મેટ તો પોતાની સુરક્ષા માટેનું હોય છે. તો તમે અત્યારે કેમ ટોપી પહેરીને એવું કહો છો કે હેલ્મેટ? ટોપી ના હોય ને. હા પણ 2 વ્હીલર પણ તમે 2 વ્હીલર ચલાવો છો ત્યારે હેલ્મેટ પહેરવું જરૂરી છે. હા જરૂરી છે ને. હા તો પહેરું નથી તમે. તો એક તરફ નિયમો બનાવવામાં આવ્યા છે, પ્રજાને એ નિયમની અમલવારી માટે દંડ પણ ફટકારવામાં આવે છે. સારી બાબત છે, આવકારવા લાયક છે. પરંતુ બીજી તરફ નિયમો તોડતા જવાનો જોઈ લો. એક જવાને એવું કહ્યું કે મેં ટોપી પહેરી છે એટલે હું હેલ્મેટ નથી પહેરીને આવ્યો. સવાલ અહીં એ થઈ રહ્યો છે કે ગાડી પર હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, તો ટોપી તમે ડેકીમાં મૂકીને અને પછી આવીને તમારી ફરજ પર એ ટોપીને ધારણ કરી શકો છો, પરંતુ એવું નથી કરતા. અને બીજી તરફ દલીલો પણ કરવામાં આવી રહી છે. વડોદરામાં વગર ચોમાસે શહેરમાં મસમોટો ભૂવો પડ્યો. ભ્રષ્ટાચારના ભૂવામાં ખુદ પાલિકાનું જ વાન ખાબક્યું. કચરો લેવા આવેલી ડોર ટુ ડોર કચરાની વાન ભૂવામાં ખાબકી. વાનની સાથે કચરો નાખવા આવેલા એક નાગરિક પણ ભૂવામાં પડ્યા. સ્થાનિકોએ મહા મુસીબતે નાગરિકને બહાર કાઢ્યા. ઈજાગ્રસ્ત નાગરિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની મદદથી કચરા કલેક્શન વાનને ભૂવામાંથી બહાર કઢાઈ. ઘટનાના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.